આપનો પરિચય. હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. ઓકે, આમના સાથે શું બનાવ બન્યો હતો? આ રમેશભાઈ છે, જેમની ઉંમર 40 છે. હવે અંદાજે 6 મહિના પહેલા એમને કંઈક મગજમાં તકલીફ થાય, બહાર આવે અને ખુલાસો કરે કે એક્ઝેક્ટ ઘટના શું છે, પરંતુ એમને બહાર આવવામાં જાણે લાજ કાઢવી પડતી હોય તે રીતે બહાર નથી આવ્યું. એટલી વાત છે. બહાર આવે અને જવાબદાર અધિકારીઓ કે ડોક્ટરો જે છે તેની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરે. બરોબર. 6 મહિના પહેલા એમનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું. એમની ખોપડી કાઢી ક્યાં ગયું બતાવો તો. ફરીથી એકવાર સમાજને લોકોને બતાવીએ કે આ લોકોના કેવા સાહેબા છે. ભાઈ, આ આપણને કોઈ નારિયેળની ખોપડી નથી, આ કોઈ નારિયેળની ગાંસલી નથી, આ માણસનું ખોપડી છે, નારિયેળની ગાંસલી નહીં, આપણા મગજની ખોપડી છે. આ સિવિલ તંત્રે કાઢીને આપણા હાથમાં આપી દીધું કે ભાઈ તમારે હાથ જવાનું. આ વિચારો કે આપણે નારિયેળની જે આવે ગાંસલી એ આપણા ઘરમાં અટવાય છે, એ એવું કઈ જાય છે. તો આ લોકો મગજની ગાંસલી કાઢીને આપણને આપે છે. ભાઈ તમે આ એક ડબ્બામાં પેક કરીને પેલી છાશ રાખતા હોય ને, આપણે પેલી ખાંડ હાથવતા હોય, અથાણું હાથવતા હોય, એમ કે આ ગાંસલીના હાથમાં. આ ઘોર બેદરકારી કહેવાય. આ સાચવવાની જવાબદારી તમારી છે, સિવિલ હોસ્પિટલની છે. તમારી આ ભૂલના કારણે જો આ દર્દી સાથે કંઈ થઈ ગયું તો આ સમાજ તમને ક્યારે માફ નહીં કરે. તમે જોયા નહીં હોય એવા ઉગ્ર આંદોલન સમાજ આપશે. આપીશું ને? રમેશભાઈના જીવના જોખમ મૂકવા દઈશું. રમેશભાઈની સાથે કોઈ પણ બાંધ બનાવ બને એવું ક્યારેય થવાની નહીં. નહીં થવાની ને? આપણે બધા આપણી પાસે ખરા પગે ઉભા રહીશું ને? પગે મિલાઈને ઉભા રહીશું ને? 5,000 કરતા વધુ લોકો અહીંયા એમના સંગઠનમાં ઉપર આવીશું ને?